જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. પુષ્ટિ મહારાજ ચેનલ પર આજના શ્રી વલ્લભ ચરિત્રના સત્સંગમાં આપ સહુનું સ્વાગત છે. આગલા વિડીયોમાં આપણે જાણ્યું કે લક્ષ્મણ ભટ્ટજીએ 100 સોમયજ્ઞ પૂરા કર્યા છતાં પણ તેઓના ગૃહે ભગવત પ્રાગટ્ય થયું નથી. તેથી લક્ષ્મણ ભટ્ટ પ્રયાગ, કાશી અને ગયા જેવા તીર્થક્ષેત્રોમાં ત્રિસ્થલી યાત્રા કરે છે. લક્ષ્મણ ભટ્ટ અને ઇલમા ગારુજી જ્યારે કાશીથી તેમના વતન જતા હોય છે ત્યારે માર્ગમાં ચંપારણ્યના ગાઢ જંગલમાં ઇલમાજીને 7 માસે પ્રસવ પીડા ઉપડે છે અને ગર્ભસ્ત્રાવ થઈ જાય છે. પોતાને મૃત પુત્ર જન્મ્યો છે એ જાણી ઇલમાજી અને લક્ષ્મણ ભટ્ટજી ખિન્ન થઈ જાય છે. ઇલમાજી એ મૃત પુત્રને પોતાની સાડીના ટુકડામાં લપેટી એક વૃક્ષની બખોલમાં મૂકી ત્યાંથી આગળ જાય છે. તે રાત્રે સાક્ષાત પ્રભુ લક્ષ્મણ ભટ્ટજીને સ્વપ્નમાં આવી આજ્ઞા કરે છે કે કાલે એ વૃક્ષની જગ્યાએ મારું પ્રાગટ્ય થવાનું છે. બંને પતિ પત્ની સૂર્યોદયની પ્રતીક્ષા કરી રહ્યા છે. હવે આગળનો પ્રસંગ જાણીએ, પણ તે પહેલાં નીચે કમેન્ટ બોક્સમાં સહુ વૈષ્ણવો માટે જય શ્રી કૃષ્ણ લખી મોકલો અને આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો અત્યારે જ કરી લો અને વિડીયોને લાઈક કરી દો. તો હવે સત્સંગ આગળ વધારીએ. શ્રી વલ્લભાધીશ કી જય. વિક્રમ સંવત 1535ના ચૈત્રવદ એકાદશીનું પ્રભાત ઉગ્યું. રવિવારનો શુભ દિવસ હતો. લક્ષ્મણ ભટ્ટજીએ ઉઠતાની સાથે જ ઇલમાજીને ગઈકાલે રાત્રે સ્વપ્નમાં થયેલી ભગવત આજ્ઞાની વાત કરી. દંપતી આ ભગવત આજ્ઞાથી ખૂબ જ પ્રસન્ન થયા. બંનેએ ઝટપટ પ્રાતઃક્રિયા પતાવી. સૂર્યના બાલ કિરણોથી શોભતી ધરતી ઉપર લક્ષ્મણ ભટ્ટજી અને ઇલમાજીના પગ ખૂબ ઝડપથી ઉપડતા હતા. બંનેના શરીરમાં ભગવત દર્શન માટેની સ્ફૂર્તિ હતી. તેમના નેત્રોમાં ઉત્કંઠા હતી. તેમના હૃદયમાં ભગવત પ્રાપ્તિનો આનંદ હતો. બંને ઝડપથી ભગવત નામ લેતા લેતા ચંપારણ્યની દિશામાં આગળ વધી રહ્યા હતા. રાત્રે ધ્રુવના તારાની મદદથી જોયેલી દિશાના અણસારે બંને આગળ વધતા હતા ત્યાં મહાનદીના દર્શન થયા. બંનેના હૃદય આનંદથી ઉછળી પડ્યા. ઇલમાજીએ નદી તરફ અંગુલી નિર્દેશ કરીને કહ્યું, આર્યપુત્ર, આ એ જ નદીનો તટ પ્રદેશ છે. કાલે મેં આ જ સ્થાને ગર્ભસ્ત્રાવ પછી સ્નાન કર્યું હતું. જરૂર આટલામાં જ એ વૃક્ષ હોવું જોઈએ. અને બંને તે તટ પ્રદેશની વનરાજીમાં રાત્રે ગર્ભને મૂકેલા શમી વૃક્ષની શોધમાં ફરવા લાગ્યા. ફરતા ફરતા 200 ડગલા દૂર તેમને દૂરથી અગ્નિનો મોટો તેજપુંજ જોયો. તેમને નવાઈ લાગી. અહીં આ વિકટ વનમાં જ્યાં ભાગ્યે જ કોઈ મનુષ્ય આવે ત્યાં આવો મોટો અગ્નિનો પુંજ કોણે રચ્યો હશે? લક્ષ્મણ ભટ્ટજીએ કહ્યું, દેવી, કોઈ તપસ્વીની આ યજ્ઞવેદી નથી લાગતી. યજ્ઞવેદીનો અગ્નિ આટલો પ્રબળ ન હોય. જરૂર અહીં કંઈક જુદી જ પરિસ્થિતિ જણાય છે. દેવી, જુઓ તો ખરા, સૂર્યદેવ માથે આવવાની તૈયારીમાં છે. ચૈત્ર વદના અંતિમ દિવસો છે. અત્યારે સખત ગરમી પડવી જોઈએ. આકાશમાંથી અગ્નિવર્ષા થવી જોઈએ. પરંતુ તેના સ્થાને અહીં તો શીતળતા જણાય છે. આ પ્રફુલ્લિત વાતાવરણ માનવ સર્જિત નથી જણાતું. તેમાં દિવ્યતા છે, પવિત્રતા છે. શાસ્ત્રોમાં વાંચ્યું છે કે ભગવાનનો પ્રાદુર્ભાવ થાય ત્યારે આવું વાતાવરણ હોય છે. જરૂર ભગવત પ્રાદુર્ભાવનું જ આ કારણ છે. પેલો અગ્નિ પણ કદાચ એટલા માટે જ પ્રગટ્યો હશે. કદાચ જે વૃક્ષને આપણે શોધીએ છીએ તે પણ ત્યાં જ હોવું જોઈએ. ચાલો જલ્દી એ દિશામાં પગ ઉપાડીએ. લક્ષ્મણ ભટ્ટજી અને ઇલમાજીએ આતુર નયને અગ્નિની દિશામાં પગ ઉપાડ્યા. જેમ જેમ નજીક જતા ગયા તેમ તેમ અગ્નિની દિવ્યતા વધુને વધુ જણાતી ગઈ. તેઓ અગ્નિની તદ્દન નજીક આવી પહોંચ્યા અને જુએ છે
તો 40 હાથના ચોરસ વિસ્તારમાં અગ્નિનો એક દિવ્ય કુંડ રચાઈ ગયો છે. જલના કુંડ તો અનેક જોયા, પણ આ અગ્નિનો કુંડ પૃથ્વી ઉપરની એક વિશિષ્ટતા હતી. અગ્નિકુંડની વચ્ચે નદીના તટ પ્રદેશની કોમળ રેતીનો 4 હાથનો સુંદર મજાનો ચોતરો બનેલો હતો અને તેમણે પોતાના વિસ્ફારિત નેત્રોએ ચોતરા તરફ જોયું અને બંનેના હૃદય આનંદથી નાચી ઉઠ્યા. ઈલમાજી બોલ્યા, નાથ, જુઓ તો ખરા, એ ચોતરા પર પથરાયેલું વસ્ત્ર ગઈકાલે પહેરેલી મારી જ સાડીનો ટુકડો છે, જે મેં નવજાત શિશુને વીંટ્યો હતો. નાથ, જરૂર આ જ આપણો પુત્ર છે. તે વસ્ત્ર ઉપર કેવો આનંદથી સૂઈને રમી રહ્યો છે. લક્ષ્મણ ભટ્ટજી કહે, દેવી, પ્રભુ બાળક બનીને આપણે ત્યાં પધાર્યા છે. તમારી વાત તદ્દન સાચી છે. એ આપણો પુત્ર છે, પણ સાક્ષાત પરમાત્મા છે એ વાત કદી ભૂલશો નહીં. જુઓ, એ બાળકના ધ્યાનથી દર્શન કરો. તેના મસ્તક ઉપર શ્યામ સુંદર વાંકડિયા કેશ હવામાં કેવા ઉડી રહ્યા છે. તેનું વિશાળ લલાટ દિવ્ય તેજથી શોભી રહ્યું છે. લલાટ ઉપર કસ્તુરીનું તિલક શોભે છે. તેના દેહનો આછો મેઘ શ્યામ વર્ણ અગ્નિ શિખાઓમાં કેવો દીપી રહ્યો છે. તેના કમળલોચન નેત્રોમાં પ્રેમનો સાગર ઘૂંઘવી રહ્યો છે. 2 હાથ લાંબા કરી તે આપણને બોલાવી રહ્યો છે. ઈલમાજી એક પળની પણ રાહ જોયા વિના, અગ્નિની પરવા કર્યા વિના દોડ્યા. દિવ્ય અગ્નિ અંતર્ધ્યાન થઈ ગયો. જઈને તેમણે એ દિવ્ય બાળકને ઉંચકી લીધો અને પોતાની છાતી સરસો ચાપી લીધો. લઈને આવ્યા લક્ષ્મણ ભટ્ટજીની પાસે. ભટ્ટજીએ પોતાની ગોદમાં એ દિવ્ય શિશુને ધારણ કરી તેમના દર્શન કરી વંદન કર્યું અને પોતાની છાતી સરસું ચાંપી કહેવા લાગ્યા, દેવી, સાચે જ આપણે ત્યાં પ્રભુ પધાર્યા છે. બંને જણ આ આનંદની અનુભૂતિમાં ખોવાઈ ગયા. ચંપારણ્ય નિજ ધામની સુરત બદલાઈ ગઈ. વ્રજમાં ગોકુલમાં પ્રભુનું પ્રાગટ્ય થતાં જે અદ્ભુત શોભા થઈ હતી, તેવી જ શોભા અહીં પણ પ્રગટ થઈ. પ્રભુની શક્તિ યોગમાયાએ ચંપારણ્યના વનસ્થાનમાં રત્નજડિત સુવર્ણની નિકુંજોની રચના કરી. નાનું સરખું પણ સુંદર અને સમૃદ્ધ ગોકુલધામ પ્રગટ થઈ ગયું. વિવિધ આકાર પ્રકારની નિકુંજોની વચ્ચે સ્ફટિક મઢ્યો નંદમહેલ શોભતો હતો. સૌ દેવ દેવીઓ બંને હાથે સ્વર્ગીય પુષ્પોની વૃષ્ટિ કરતા હતા. ત્યાં નંદાલયના પ્રાંગણમાં કિનખાબના ગાલીચાઓ પથરાયા. રત્નજડિત ઝળહળતું દિવ્ય પલનું પધરાવાયું. મખમલના ગાદી તકિયા બિછાવાયા. સોના રૂપાના હાથી દાંતના વિવિધ ખિલોનાઓના થાળ પધરાવાયા. નંદરાયજી કેસરી ધોતી ઉપરણા અને પાઘનો શૃંગાર કરી રત્નજડિત મણિહારથી શોભતા આવી પહોંચ્યા. બીજી બાજુથી ખૂબ જ મૂલ્યવાન વસ્ત્ર અને ષોડશ શૃંગાર ધરી માતા યશોદાજી કીર્તિજીને સાથમાં લઈ નાના વૃષભાન દુલારીને આંગળીએ વળગાડી ગોપીજનોના સંગમાં આવી પહોંચ્યા. વ્રજાંગનાઓના સુંદર શૃંગાર અને વસ્ત્રાભૂષણની શોભાનો પાર નહોતો. કોઈકે પૂજાની સામગ્રી લીધી હતી, તો કોઈકે કુમકુન અને અબિલ ગુલાલ લીધા હતા. પુષ્પો અને શ્રીફળ હતા. કોઈકના હાથમાં સુવર્ણ થાળમાં બાળકને માટે સોના રૂપાના તારથી ગૂંથેલા કિનખાબના ટોપી જબલા હતા. સૌ ગાતા નાચતા ભાન ભૂલીને દોડતા દોડતા આવતા હતા. નંદરાયજી અને વૃષભાનજી, યશોદાજી અને કીર્તિજી શ્યામ સુંદર અને વૃષભાન દુલારીને લઈને આગળ આવ્યા. લક્ષ્મણ ભટ્ટજી અને ઈલમાજી આ અલૌકિક વ્રજ લીલાને પ્રગટ થયેલી જોઈ આશ્ચર્યચકિત નેત્રોએ સ્થિર થઈ ગયા હતા. અલૌકિક સ્વરૂપોને પોતાની સામે પધારેલા જોઈ દંપતીએ વંદન કર્યા. માતા યશોદાજીએ પ્રગટેલા લાલને લેવા પોતાના હાથ લંબાવ્યા. ઈલમાજીએ યશોદા મૈયાની ગોદમાં લાલનને પધરાવી દીધા. યશોદાજીએ બાળકને છાતી સરસો ચાપી ચૂમી લીધો.
કીર્તિજીએ બાળકના ઓવારણા લીધા. શ્યામ સુંદર બાળકની સામે જોઈને મીઠું હસી રહ્યા હતા. આનંદમગ્ન ગોપ ગોવાલો નાચે છે. દહીં માખણ ઉડે છે. દહીંનો કીચડ ધરતી પર ફેલાઈ ગયો છે. સૌ નાચે છે, ગાય છે, વિવિધ વાજિંત્રો વાગે છે. તે સાથે જ ચંપારણ્યના અલૌકિક ધામમાં સારસ્વત કલ્પના નંદ મહોત્સવનો પ્રારંભ થયો. ત્યાં તો ગર્ગાચાર્યજીને આગળ ધરીને ચંપારણ્ય ધામમાં વસતા ઋષિમુનિઓ આવ્યા. ગર્ગાચાર્યજીની સ્થિર એકાગ્ર દ્રષ્ટિ સામે હવે સૌ શાંત બનીને મીટ માંડી રહ્યા છે. થોડી ક્ષણો પછી ગર્ગાચાર્યજીના બીડાયેલા હોઠ ખુલ્યા. સૌએ પોતાના કાન એકાગ્ર કર્યા. ગર્ગાચાર્યજી કહે, ભટ્ટજી, તમારા આ દિવ્ય પુત્રનું પ્રાગટ્ય વિક્રમના 1535માં વૈશાખ માસની કૃષ્ણ પક્ષની એકાદશીને રવિવારે શુભ મુહૂર્તના થયું છે. તેમનું લગ્ન કુંભ છે. સૂર્ય ઉચ્ચનો છે, તેથી આ બાળક દિવ્ય અને ભગવત સ્વરૂપનો અવતાર છે એમ નિશ્ચિત થાય છે. તેઓ સૌને પ્રિય છે અને સૌને પ્રિય રહેશે. તેથી તેમનું જગ પ્રસિદ્ધ નામ વલ્લભ છે. અને ભટ્ટજી, તમારા પુત્રને અપાર કીર્તિ અને અમર યશ પ્રાપ્ત થશે. તે પૃથ્વી પરના સમસ્ત દૈવી જીવોનો ઉદ્ધાર કરશે અને સર્વ તીર્થોને સનાથ કરશે. તેઓ શ્રી વિષ્ણુ સ્વામી મતના આચાર્ય બનશે અને ભગવત આજ્ઞાથી પૃથ્વી ઉપર પુષ્ટિ માર્ગની સ્થાપના કરશે. સારસ્વત કલ્પની નિત્ય લીલા પ્રગટ કરીને દૈવી જીવોને પરમાનંદનું દાન કરવા સેવા માર્ગ પ્રગટ કરશે. તેમનો વંશ ભૂતલ પર ખૂબ લાંબો સમય શોભારૂપ બનશે. જગતમાં 3 કુળ વિખ્યાત બનશે. એક રઘુકુળ, જેમાં રામચંદ્રજી પ્રગટ થયા. બીજું યદુકુળ, જેમાં શ્રી કૃષ્ણચંદ્ર પ્રગટ થયા. અને ત્રીજું તૈલંગકુળ, જ્યાં શ્રી વલ્લભ પ્રગટ થયા છે. તેમના નામ પરથી તેમનું કુળ વલ્લભ કુળ કહેવાશે. અતિ 3 કુળ અતિ શુદ્ધ કુળ છે. તેથી જે કોઈ તેમનું સ્મરણ કરશે તેને પુરુષોત્તમની લીલાનો અનુભવ થશે. આમ શ્રી ગર્ગાચાર્યજીએ શ્રી વલ્લભની જન્મપત્રિકા વિધિપૂર્વક લખી વાંચી તેમના ચરણારવિંદમાં મૂકી દંડવત કર્યા. ત્યાં ઉપસ્થિત સહુ કોઈ શ્રી લક્ષ્મણ ભટ્ટજી અને શ્રી વલ્લભને વંદન કરી આજ્ઞા માંગી અંતર્ધ્યાન થઈ ગયા. ભગવત પ્રાગટ્યનો અનોખો આનંદ મહોત્સવ તિરોધાન થતાં દંપતીને જાણે લાંબુ સ્વપ્ન આવ્યું હોય એમ લાગ્યું. શ્રી લક્ષ્મણ ભટ્ટજી ઇલમાજીને કહે છે, દેવી, આપણા પૂર્વ પુરુષોએ પ્રભુએ આપેલું વરદાન આજે ફળ્યું છે. આ સાક્ષાત ઈશ્વર પુત્ર બનીને આપણે ત્યાં પધાર્યા છે. તેમની અપાર લીલાના આપણે હમણાં જ દર્શન કર્યા છે. આપણા પણ કૃપા કરવા જ તેઓ અહીં પધાર્યા છે એ વાત ભૂલશો નહીં. માટે તેમની બને તેટલી સેવા કરજો. તેમને આપણો લૌકિક પુત્ર કદાપી માનશો નહીં. ઇલમાજીના નેત્રોમાંથી હર્ષના અશ્રુઓ સરી પડ્યા. વ્રજમાં શ્રી ગિરિરાજજી ઉપર આ જ સમયે સાક્ષાત નંદનંદન પ્રગટ થયા. દેવદમનના નામે શ્રી ગોવર્ધનનાથજી સ્વરૂપે આન્યોરના વ્રજવાસીઓને પોતાના મંગલ મુખારવિંદના દર્શન આપ્યા. ગિરિરાજજીની તળેટીમાં ભગવત પ્રાગટ્યના દર્શને આનંદ મહોત્સવ મનાવાયો. સદુપાંડેજી આદિ વ્રજ ભક્તોને પ્રભુએ આજ્ઞા કરી, શ્રી વલ્લભ અહીં પધારશે ત્યારે તેઓ મને બહાર પધરાવી મારી સેવાનો પ્રકાર શરૂ કરે, ત્યાં સુધી તમે મને દૂધ, દહીં, માખણ મિશ્રી આરોગાવો. હું તમારા સૌની સાથે ખેલીશ અને તમને પ્રગટ દર્શન આપીશ. આમ ભારતના આ અતિ ભાગ્યશાળી સમયે એક સાથે 2 સ્થળોમાં ભગવત પ્રાગટ્યનો આનંદ વ્યાપી ગયો. ભગવદીઓને આ અલૌકિક આનંદની અનુભૂતિ પણ ભગવત કૃપાથી થઈ. વૈષ્ણવો, હવેના વિડીયોમાં શ્રી વલ્લભની બાળ લીલાનો સત્સંગ કરીશું. આજના સત્સંગમાં અહીં વિરામ લઈએ. સર્વે વહાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.